અમરેલીના વિદ્યાનગર સોસાયટીના ઘરોમાં ઘૂસ્યા છે વરસાદી પાણી। વિદ્યાનગર સોસાયટીના ઘરોમાં બીજી વખત વરસાદી પાણી ભરાતા તંત્ર સામે ઉઠ્યા છે સવાલો। અમરેલી શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં ઠેક ઠેકાણે વરસાદી પાણી ભરાતા જ પ્રી મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા છે સવાલો। રહીશોએ જણાવ્યું છે કે તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં તેની તે સ્થિતિ રહી છે। ઘરમાં જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયા છે। બપોર બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા વિદ્યાનગર સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। જેકેએસયુ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। શું નામ છે? નામ કઈ સોસાયટી પાણી મધુભાઈ ભરકડા વિદ્યાનગર સોસાયટી લાઠી રોડ। હવે અહીંયા વરસાદી પાણી ખૂબ આવી ગયું ઉપરથી જે બ્રાહ્મણ સોસાયટી નું ને એનું પાણી છે ને આ અહીંયા વળાંક લીધું અને અમારી સોસાયટીમાં ઘર ઊંચી કરી ગયું છે। હલવાનો રસ્તો ને કેવી હાલાકી પડે છે? હા તમે જોઈ શકો કેટલી અસહ્ય હાલાકી છે। અત્યારે બહુ તકલીફ છે। હવે અમારે વૃદ્ધ માણસોને અહીંથી શાકભાજી લેવાનું હોય કોઈ આવતું નથી, કોઈ છાપું દેવા આવતું નથી, કોઈ માણસ આવી ફરકતું નથી, એવી પરિસ્થિતિ થઈ ગઈ। અમે તો જેલમાં હોય એ રીતે જો અહીંથી નજીક જ છે પણ આ બધું પાણી અહીંયા આવવા માંડ્યું। માંગ તમારી શું છે? અમારી માંગ તો અમને વ્યવસ્થિત રસ્તો મળે ને પાણીનો નિકાલ થાય તાત્કાલિક। મારું નામ સુમિત્રા કનારા છે। આ વખતે અમારા ઘરમાં ગોઠણ સુધી પાણી ભરાણું હતું અને આ વખતે તો આખી સોસાયટીમાં ભરાણું છે। આ વખતે તો અમારા બે ઘરનો પ્રશ્ન હતો, આ વખતે આખી સોસાયટીનો પ્રશ્ન છે। કોઈ ધ્યાન દેવા તો કોઈ જોવાય નથી એવું હજી। અને આ પાડો તૂટ્યો છે તો છતાંય કોઈ જોવાનું કોઈ એમ સારું કરવા નથી આવતા, કઈ ધ્યાને દેવા નથી આવતા। અને અત્યારે તો કલેક્ટર સાહેબ ને સુધરાઈમાં નગરપાલિકા વાળા ને બસ ગયા વખતે પાડો આમ સેજ કરી વયા ગયા, પછી તો પાછું આ લોકોએ નાખી દીધું એટલે અમારે તો એની પરિસ્થિતિ પાછું અમારા ઘરમાં બધે પાણી છે। અત્યારની તો એવી છે કે મારો બાળક સ્કૂલે છે એને કોકના ઘરે મેક્યો છે, હજી લેવા જવાની પરિસ્થિતિ એવી છે કે અમારે કેમ પહોંચવું ને કેમ લેવા જવું। મારું નામ નીતાબેન ભટ્ટ છે। આ પહેલા અહીંયા વરસાદ આવેલો હતો અને સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। અનાજ, મસાલા, વસ્તુ, ફ્રીજ એ બધું તો ખરાબ થઈ ગયું હતું। માંડ સરખું કર્યું, હજાર બધાને મહેનત કરી, હજાર વાર બધાને મનાવ્યા કે અમારે શું કરવું, છતાં કોઈ નથી કલેક્ટર જવાબ દેતા, નથી ધારાસભ્યો જવાબ દેતા, નથી પ્રાંત અધિકારી દેતા, નથી પેલા શું કહેવાય મામલતદાર દેતા, નથી સુધરાઈના ઓફિસરો જવાબ દેતા। કોઈ જો બે પગ લઈને અહીંયા સુધી અમારા સુધી કોઈ જવાબ દેવાય નથી આવ્યું। અને અમારે અહીંયા માણસો કોઈ એવા કાલા વેલા નથી રહેતા, બિચારા સામાન્ય સાવ ગરીબ માણસો રહે છે। વારે વારે આ બધું બગડે તો ક્યાંથી પૈસા રોજની ગાડી કરીને ખાતા હોય। મારું નામ હર્ષાબેન મહેતા છે। હવે આ કેવી પરિસ્થિતિ, રસ્તો નથી, આ રોડવેજ આવતા કોઈ તંત્ર સામું નથી જોતું। આ બીજી વાર આ પરિસ્થિતિ આવી છે। અત્યારે બીમાર વ્યક્તિને પરિસ્થિતિ આવી તમારે કેમ બહાર જવું, શું કરવું, નાના છોકરા છે સ્કૂલેથી આવવું જવું કરવું, કોઈને મુશ્કેલીનો કોઈ પાર નથી પણ તંત્રને કોઈને જાગૃતિ જ નથી। વરસાદી પાણી ઘૂસી ગયા છે ત્યારે ખાવા પીવા કે રહેવાની પરિસ્થિતિ બહુ ખરાબ છે। સર સામાન દૂધ વાળા નથી આવતા, શાક વાળા નથી આવતા, કોઈ પરિસ્થિતિ કોઈ ધ્યાન જ નથી દેતું। તંત્રને 12 મહિનાથી રજૂઆત કરીએ છીએ, 8મા મહિનાથી શરૂ છે, વર્ષથી થવા આવ્યું પણ કોઈ ધ્યાન દેવા નથી આવતું। અમે કલેક્ટરમાં કરી, સુધાઈમાં કરી, પ્રાંતમાં કરી, અધિકારીને કરી, પછી બધા જે નેતાઓને કરી, ધારાસભ્યોને કરી પણ કોઈ અહીંયા બોકાવા આવતું નથી।